જરાક વિચારી જુઓ કે અત્યારના સમયમાં કોઈ પ્રોડ્યુસર એક એવી ફિલ્મ લઈને આવે કે જેમાં 90 મિનિટના રન ટાઈમમાં 90થી 95% ફિલ્મમાં તમને ફક્ત એક જ એક્ટર જોવા મળે તો કેટલું મોટું રિસ્ક લીધું છે એવું કહેવાય. પણ આપણા તુંબાડવાળા એક્ટર પ્રોડ્યુસર સોહમ શાહે આ રિસ્ક લેવાની હિંમત કરી બતાવી છે. આ શુક્રવારે રિલીઝ થયેલી એમની ફિલ્મ ક્રેઝીનો આજે રિવ્યૂ કરીશું અને જાણીશું કે આ ફિલ્મ તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં. રિવ્યૂને શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઉં, ફિલ્મ અને ફૂડ રિવ્યૂના વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી તમને અમારા આગામી વિડીયોઝના નોટિફિકેશન મળતા રહે. હવે રિવ્યૂની શરૂઆત કરીએ. એક સર્જનની મેન્ટલી ચેલેન્જ છોકરીનું અપહરણ થાય છે અને તેને છોડાવવા માટે ડૉક્ટરની પાસે અમુક જ કલાકનો સમય હોય છે. એવી સામાન્ય લાગતી વાર્તાને અહીં દિગ્દર્શક ગિરીશ કોહલી દ્વારા સરસ રીતે રજૂ કરવામાં આવી છે અને એમનો સારો એવો સાથ આપ્યો છે સારી સ્ક્રિપ્ટ અને સુપર્બ સ્ક્રીન પ્લે. ફિલ્મનું કેમેરા વર્ક જબરદસ્ત છે અને એટલું જ સરસ ફિલ્મનું એડિટિંગ છે જે આપણને સતત સીટ સાથે બાંધેલા રાખે છે. એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મના પ્રોડ્યુસર અને એક્ટર સોહમ શાહ જ આપણને 90થી 95% ફિલ્મમાં જોવા મળે છે, પણ એમની એક્ટિંગ જ એક એવું પાસું છે કે જે ફિલ્મને એક નવી ઊંચાઈ આપે છે. બાકીના તમામ કલાકારો ફક્ત ફોન કોલ ઉપર જ આપણને વોઇસ ઓવર કરતા જોવા મળે છે અને એ એક્ટર્સના વોઇસ ઓવર દ્વારા પણ આપણને એમના કેરેક્ટર્સ વિશે ખબર પડી જાય છે. એવી રીતે ફિલ્મનો સ્ક્રીન પ્લે લખવા બદલ ફિલ્મના રાઇટર્સને માટે રિસ્પેક્ટ વધી જાય છે. સોહમ શાહે ભજવેલા પાત્રની સાથે સાથે જ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ કાર અને મોબાઈલ ફોન પણ ફિલ્મના એક પાત્ર જેટલી જ અગત્યતા ધરાવે છે. એવું સરસ ચતુરાઈ ભરેલું રાઇટિંગ અનેક મોટા ફિલ્મકારોએ આ ફિલ્મની ટીમ પાસેથી શીખવું જોઈએ એવું મારું માનવું છે. મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે અને દ્રશ્યોને અનુરૂપ છે. આને તમે ફરિયાદ તરીકે લો કે અલગ રીતે લો, પણ જો તમે ધ્યાનથી ફિલ્મનું ડિસ્ક્લેમર વાંચ્યું હશે તો ક્લાઇમેક્સનો ભાંડો ફૂટી જાય છે એવું મારું માનવું છે. આ ફિલ્મની સરખામણી તુંબાડ જેવી ફિલ્મ સાથે કરવી એ યોગ્ય નથી, કારણ કે બંને ફિલ્મો અલગ પ્રકારની છે. જો કે મને તો પર્સનલી આ ફિલ્મનું ક્લાઇમેક્સ પસંદ નહીં આવ્યું, કારણ કે હું ફિલ્મના ક્લાઇમેક્સ પરથી એકદમ અલગ અને અનએક્સપેક્ટેડ ટ્વિસ્ટની આશા રાખતો હતો અને ક્લાઇમેક્સનો ટ્વિસ્ટ અનએક્સપેક્ટેડ છે પણ ખરો, પણ જેટલી વધારે મારી એક્સપેક્ટેશન હતી તેને હિસાબે ક્લાઇમેક્સ આવ્યું નહીં. જો કે ઓછી આશા રાખનાર માટે તો ક્લાઇમેક્સ સુપરબ જ રહેશે એવું મારું માનવું છે. ઓવરઓલ જોઈએ તો ઘણા સમય બાદ આવી સરસ અને ઓરિજિનલ ફિલ્મ આપણને જોવા મળી છે જેના તમામ પાસાઓ જોરદાર છે. મારા હિસાબે તો થ્રિલર ફિલ્મ્સના ફેન્સને આ ફિલ્મ જલસો કરાવી દેશે અને આવી મૌલિક ફિલ્મોને દર્શક તરીકે આપણે તક આપીશું તો જ વધુને વધુ લોકો આવી ફિલ્મો બનાવવા માટે પ્રેરિત થશે. બાકી તમે આ ફિલ્મ જોઈ છે કે નહીં એ જણાવો, અને જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો અને આવા વધુ વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.